Audio Jungle. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આજના મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો શુભ સવાર થઈ ગઈ છે મારી, કામ પતાવીને હું ફ્રી થઈ ગઈ છું. અને આજે મારે અને હિરાલબેનને બંનેને જવાનું છે બેંકમાં. કેટલા ધક્કા ખાધા પછી આજે બેંકમાં પાછું જવાનું છે. ફાઇનલી આજે અમારો છેલ્લો ધક્કો છે. આ ગવર્મેન્ટનું કામ હોય છે એટલે બહુ જ ધક્કા ખવડાવે. કેટલા બધા ધક્કા ખાયા પછી ફાઇનલી આજે અમારું કામ પૂરું થઈ જવાનું છે. તો છેલ્લો ધક્કો અમે બંને બહેનો ખાઈ આવીએ. હું નીરજબેન અમે બંને બહેનો જ આવી છીએ અને મળીએ થોડી વારમાં. તો અત્યારે અમે લોકો બેંકમાંથી આવતા રહ્યા. ફાઇનલી બેંકમાં કામ પૂરું થઈ ગયું. અમારો ધક્કો સક્સેસ ગયો. નીરજબેન થઈ ગયું પૂરું કામ બેંક? કેટલા દિવસ પછી માંડ થયું, અઠવાડિયાથી ફરી થઈ. એટલે આજે હા, ત્યારે ગવર્મેન્ટના આવા જ જફા હોય દર વખતની જેમ. હા, અને અત્યારે અમે લોકો ઘરે જઈએ છીએ. અને સવારમાં બી હજી સખત તડકો છે. તડકો માથે આવી ગયો છે. આ તડકો બહુ લાગે પણ છે. તો ફટાફટથી ઘરે પહોંચી જાય પછી મળીએ થોડી વાર. તો અમે લોકો બેંકમાંથી કામ બતાવીને કાજલબેનના ઘરે આવ્યા મીશુને રમાડવા માટે. મીશુ તો જો નાઈન મસ્ત તૈયાર થઈ ગઈ અને રમે છે. મીશુ મીશુ મસ્તીના તૈયાર થઈ ગઈ પાદર લગાવીને. હે જોકા જો આજે તો રમત નકર જ્યારે આવે ને ત્યારે આ ટીંગુ અમારું ઉતું જોઈ હાલા કરતું હોય. કા ચીનો અડતાય બીક લાગે, કઈક રોસે તો એવું લાગે. અને આ જોઈ મચ્છરદાની માં મમ્મીએ બાંધી દીધી છે આખી. બહુ અત્યારે ઉનાળામાં બહુ મચ્છર કરડે છે ને એટલે જો મમ્મી મચ્છરદાની ની બહાર થી જો એ આ તો નીચે પડી ગયું. કઈ જો રમે છે. જો આમ જ ડોકી કરી નાખે ને કોઈ હારે રમે. હું છે એમ કહી દે. હું છે એમ કેતો હાય બધાને આમાં હાય કહી દે. હાય, હું મિશ્રી છું. બધા મારા મમ્મીના વ્લોગ જોજો રોજ. બધું જ સમજો જો રોજ જો. હા, મોટો કેવું આમ જો મોટો ફોન લઈ લીધો ને એટલે જો ઓય કહી દે. એ લે મસ્તી આ તો બધું અમાજા મળે ને ધીમે ધીમે દિવસે ને દિવસે એનું મોઢું ફરતું જાય. એમ અલગ અલગ દિવસે ને દિવસે દેખાતી જાય. બહુ મસ્ત રમે છે. અને અત્યારે 9 તૈયાર થઈ ગઈ છે ને એટલે રમે. તો અમે લોકો રમાડી લઈએ પછી મળે થોડી વાર. તો જો એનો ટેન્ટ આવી રીતે બહારથી આખું બેડમાં એકદમ આખું બેડની અંદર થઈ જાય ને એવી રીતે આખું બેડની અંદર વાળી દીધું છે. અને મસ્ત એવું એકલી રમે છે અંદર. જો ને મિશ્રી એ બાર બધું એકદમ જોયા કરે છે. જો મસ્ત પર્પલ કલર એની માટે. અત્યારે ઉનાળામાં રાતે મચ્છર બહુ હોય ને નાના છોકરાને પાછું તરત કવડી બી જાય એટલે એને પપ્પા લઈ આવ્યા હશે. તો મસ્ત લાગે છે આખો ટેન્ટ પર્પલ કલર નો. જો રમતી છે જો એકલી રમે છે. જો મિશ્રી આ મિશ્રી જો અને આપણું કેવીન તો ધ્યાનથી એક આંખ કરીને આમ જોશે, એક ત્રાસી આંખ કરીને પછી રમશે. જ્યારે હું એને ઘરે આવું ત્યારે એનું મોઢું બદલેલું જ લાગે છે. તો અત્યારે સાંજ પડી ગઈ છે અને 7 વાગવા આવ્યા છે. અને મમ્મી માર્કેટમાંથી જઈને આવી ગયા છે. રસોઈની તૈયારી કરવી છે. મમ્મી બધું શાકભાજી ને બધું લઈને આવ્યા છે. તો જો અમે લોકો જમવા બેસી ગયા છે. જમવામાં જો ફ્લાવરનું શાક છે, છાશ છે, રોટલી છે, પછી આમાં ભાત છે, વઘારેલા ભાત કર્યા છે, કાકડી છે. જો કે મેં નથી લીધી કાકડી ને બધું. બધા જમવા માટે બેઠા છે. તમે ભૂખ્યા જાવ છો ને? The next day. સવારનો બ્લોગ લેવાયો જ નથી. તો બપોર થઈ ગઈ છે, જમીને ફ્રી થઈ ગઈ છું ને 2 વાગે છે અત્યારે. અને આજે ફ્રી થઈ છું ને તો આજે કેટલા ટાઈમથી કામ પડ્યું છે અને કામ પૂરું થવાનું નામ જ નથી લેતું. આજે એનો વારો આવ્યો છે કામ કરવાનો. અને કામ શું છે જો તમને બતાવું. તો આ બાજુ છે ને આ મારા કબાટ છે. અને કબાટમાં જો તમે આખા કપડા બધા અસ્ત વ્યસ્ત પડ્યા છે. બધી જ જગ્યાએ અસ્ત વ્યસ્ત. પછી આ ખાનું નીચેનું અસ્ત વ્યસ્ત પડ્યું છે. તો બધા જ કપડા ગોઠવવાના છે. આ દીપના કપડા છે બધા. આ ખાનું દીપનું છે અને આ ખાનું મારું છે. મારા ખાનામાં તમે કપડા જો ખાલી અસ્ત વ્યસ્ત બધા આખા અસ્ત વ્યસ્ત કપડા પડ્યા છે. આજે મારા ખાનું સાફ કરવાનું છે. કપડા મારે તમને બતાવવા માટે મને તો શરમ આવે છે કે જો કેટલું બધું ખાનું ખરાબ થઈ ગયું છે. બધા તો જો મેં કાઢીને મૂક્યા છે. બધા મૂક્યા છે. આ ખાનું અને આ ખાનું હમણાં જ મેં મસ્ત સાફ કરી નાખ્યું. જો દીપ આવે ને મને દીપે કેટલા દિવસથી કીધું છે કે આ ખાના સાફ કરી નાખજે તું. તો આજે આ કબાટ સાફ કરવાનો વારો આવ્યો છે. તો ફટાફટથી બધા કપડા મસ્ત મજાના કાઢી લો બહાર. પછી મસ્ત એકદમ વાળીને ગોઠવી દઉં.
સંકેલવાના બાકી છે તો બધા સંકેલી નાખું અને પછી પાછા મસ્તના ગોઠવી નાખું. કેમ કે દીપે કેટલા દિવસથી કીધું હતું એમ જ, કેમ કે ટાઈમ રહેતો નહોતો તો ફટાફટથી વાળીને ગોઠવીને મૂકી દઉં. અને તમારા લોકો માટે એક સરપ્રાઈઝ છે, જો કે તમને કીધું નથી. રાતે છે, રાતે દીપ આવે ને પછી તમને ઘરે બધા મળે ને પછી તમને વાત કરીએ અને શું છે શું નહીં એ પછી કહીએ. તો બ્લોગમાં શું સરપ્રાઈઝ છે જાણવા માટે આખો બ્લોગ જોવો પડશે. અને હવે તો બધા બ્લોગ મસ્ત મસ્ત આવશે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ત્યાં સુધીમાં બધા કપડાં વાળી નાખું અને મસ્ત સંકેલીને મૂકી દઉં અંદર. તો મળીએ થોડી વાર. તો અત્યારે જો હું સૂઈને ઉઠી ગઈ છું અને કપડાં વપડા સંકેલી નાખ્યા હતા અને જો મસ્તનો કબાટ થઈ ગયો છે મારો પાછો હતો એવો મેં કરી નાખ્યો એકદમ મસ્ત. જો દીપના કપડા નીચે ગોઠવી દીધા આ ખાનામાં અને આ ખાનામાં મારા કપડા ગોઠવી, ઉપર રૂમાલ, આ મારા ઘરમાં પહેરવાના કપડા અને પછી આ બહાર જવા માટેના કપડા એવી રીતે, એમ કે પ્રસંગ હોય એવી રીતે. અને આ બે વન પીસ ને આ બધું મારા નાઇટ ડ્રેસ ને દુપટ્ટા ને એવું બધું જો મસ્ત ગોઠવી નાખ્યો છે. કબાટ સાફ કરી નાખ્યો, નીચેનું ખાનું ગોઠવાઈ ગયું છે મસ્ત મસ્ત ગોઠવી નાખ્યા છે કપડા. અત્યારે સાંજ પડી ગઈ છે અને મસ્ત રોટલી વઘારી નાખી છે મેં. તો અત્યારે રોટલીનો નાસ્તો કર્યો તો તમને બતાવું. રોટલી વઘારીને તો એ નાસ્તો કરવા બેઠા છે. મમ્મી માર્કેટમાં ગયા છે, વાંચતા વાંચતા ફોન જોવો, પછી જો મેચ જોવો છે અંદર, વાંચવા બેઠા, ખાવા બેઠા, બધું એના મિક્સમાં. મને ટીવી ચાલુ કરવાની કીધી, ટીવી ચાલુ કરી દે મને તમારે ખાવું. જો મસ્ત સાંજ પડી ગઈ છે અને એ લોકો નાસ્તો કરવા માટે બેઠા છે. સાંજના નાસ્તામાં જો મેં રોટલી વઘારી છે, તો સાંજના નાસ્તામાં જો મેં રોટલી વઘારી છે મસ્તની. ઉપરની પડી હતી રોટલી તો મેં રોટલી વઘારી નાખી. આ માણસ નાસ્તો કરવા માટે બેઠા છે સાંજનો, વાંચતા થાય છે. જો આ બાજુ ટીવી ચાલુ છે, તારક મહેતા 80s પહેલેથી જ. ખાવા ટાઈમે મેં પહેલા કીધું હતું મારા આગળના વ્લોગમાં એમ તારક મહેતા તો જોઈએ જ. મમ્મી ગયા છે માર્કેટમાં, રોજ આવી ગયા મમ્મી અત્યારે રોટલી વઘારે છે, નાસ્તો કરે. તો અત્યારે સાંજની એટલે કે રાતની રસોઈ થઈ ગઈ છે, અડધી પોણા પાકની અડધી થાય છે. બાજરીના રોટલા દેખાય અત્યારે તો અત્યારે જો 8 વાગી ગયા છે. અમે લોકો જમવા માટે બેઠા છે. આ ચોળીનું શાક છે, કઠોળ છે એટલે નાની ઝીણી ચોળી, સૂકી ચોળી. પછી આ છે ને સેવ કુરમું છે, દૂધમાં બનાવીએ ને એવી રીતે. આ બાજરીના રોટલા છે, એમાં રોટલી છે, આ રોટલી ખાય છે. ઉપરનું ભીંડાનું શાક છે નથી. અને આ જો જમવા માટે બેઠા છે ચોળીનું શાક. અને ગીતા મમ્મીને ઘરેથી જો મરચાં આપી ગયા છે, એકદમ ભજીયાવાળા. મતલબ ભજીયાના છે મરચાં, પટ્ટી મરચાં છે. આ જમવા માટે બેઠા. તો અત્યારે અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છે અને અમારા લગ્નની તૈયારી કરીએ છીએ અમે લોકો. અમને લોકોને કીધું હતું અમે ગયા એટલે અમારા એક બ્લોગમાં કીધું હતું, તમે જોજો કે અમે લોકો લગ્ન કરવાના છે ઘરેથી એમ. અને તમારા લોકો માટે આ જ ગુડ ન્યૂઝ હતી, મેં તમને સવારે કીધું હતું એમ. અને જો આ લોકો તૈયારી કરે બધા કરવાની છે, કંકોત્રી કઈ રીતે છપાવવાની છે, ફરમાં બનાવવાના છે એવી રીતે. પછી મામાના મોસાળ પક્ષ ને મામાળ પક્ષ ને નાની નાની એવી રીતે બધા એવી રીતે અલગ અલગ રખવાનું. મમ્મી જો બેઠા અમારા લગ્નની તૈયારી કરે છે. તો ફાઇનલી અમે લોકો હવે કરી રહ્યા છે બધા. અને કઈ તારીખ છે શું છે એ તમારા બધાની માટે સરપ્રાઈઝ છે, એ પણ બ્લોગ આવશે, બધું જ કહીશું. પણ એની માટે તમારે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવી પડશે, લાઈક કરવું પડશે, શેર કરવું પડશે, મસ્ત મજાની કમેન્ટ કરવી. તમે લોકો બ્લોગ જોવો છો, લાઈક નથી કરતા અને સબસ્ક્રાઈબ નથી, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.